નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ખરેખર ખતરનાક સ્થિતિએ પહોંચી રહ્યું છે. અગાઉ જે 40 દિવસ માટે યુદ્ધ થયું હતું એ યુદ્ધ કરતાં પણ હવે આ યુદ્ધની તીવ્રતા અને આક્રમક બંને પક્ષે વધી રહી છે. એટલું જ નહીં, હવે સિવિલિયન એટલે કે જ્યાં નાગરિકો રહેતા હોય એવા વિસ્તાર પર અમેરિકાએ હુમલા કરવાનું ચાલુ કર્યું છે અને ઈરાને પણ વળતા હુમલા ખાડીના જે અન્ય દેશો છે એની પર કરવાનું ચાલુ કર્યું છે. અત્યાર સુધી અમેરિકા જે હુમલા કરતું હતું બીજા રાઉન્ડમાં, યુદ્ધના બીજા રાઉન્ડમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે સહી થઈ ગઈ હતી, સહી સિક્કા થઈ ગયા હતા, યુદ્ધ વિરામ થઈ ગયું હતું ને પછી અમેરિકાએ જે એકાએક આક્રમક રૂખ અપનાવીને છેલ્લા 7 દિવસથી સતત 7 રાતો પર ઈરાન પર હુમલાઓ થાય છે અને એ હુમલામાં અત્યાર સુધી અમેરિકાનું લક્ષ્ય દક્ષિણ ઈરાન એટલે કે જ્યાં હોર્મુઝની ખાડી છે, બંદર અબ્બાસ છે, એ બધા વિસ્તારોમાં નૌકાદળના જે ઠિકાના છે કે વોચ ટાવર છે કે સર્વેલન્સ ટાવર છે, જ્યાંથી અમેરિકાને લાગતું હતું કે નૌકાદળની મુવમેન્ટ થઈ રહી છે, ત્યાં અમેરિકા હુમલો કરતું હતું અને હોર્મુઝની ખાડી ખોલાવવા માટે અમેરિકા જે છે એ ત્યાંના વાહનોની અવર જવરને ક્લિયર કરવાની કોશિશ કરતું હતું. પરંતુ હવે ગઈકાલથી અમેરિકાએ પેંતરો બદલ્યો છે અને અમેરિકાએ સેન્ટ્રલ ઈરાન એટલે કે મધ્ય ઈરાનમાં પણ ઘણી બધી જગ્યાએ હુમલા કર્યા છે અને અમેરિકાએ જે હુમલા કર્યા છે એ એની એર ડિફેન્સ સિસ્ટમ પર કર્યા છે, મિસાઇલના શસ્ત્રાગારો પર કર્યા છે, પરમાણુ બોમ્બની સાઇટ્સ પર કર્યા છે, એમના રડાર પર કર્યા છે, એમના મિલિટરી લોજિસ્ટિક છે એના પર કર્યા છે, વોચ ટાવર જે હતા ત્યાં પણ કર્યા છે, આબાર બંદર પર પણ કર્યું, એના જે ફાઇટર એરક્રાફ્ટ રાખવાની જે જગ્યા છે ત્યાં વોરશિપ્સ, નૌકાદળ, આ બધી વસ્તુઓ તો સમજી શકાતી હતી કે યુદ્ધમાં આ બધી જગ્યાએ હુમલા થાય. પરંતુ ગઈકાલથી અમેરિકાએ એના પાવર પ્રોજેક્ટ્સ પર હુમલા ચાલુ કર્યા છે. એટલે કે ઈરાનના ઘણા બધા વિસ્તારોમાં અંધારપટ છવાય એવી કોશિશ કરી છે. રેલવે બ્રિજ પહેલા દિવસે તોડ્યો તો આજે એટલે કે ગઈકાલે મોડી રાત ઈરાનના સમય અનુસાર કરવું તો ત્યાં રેલવે બ્રિજ તોડી નાખ્યા છે, હાઈવે પરના પુલ તોડી નાખ્યા છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એમાં ઘણી જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાન ઇરાદાપૂર્વક એવી રીતના પહોંચાડવામાં આવ્યું છે કે જેથી ઈરાનથી રશિયા અને ઈરાનથી ચીન તરફ જતો જે માર્ગ જે છે એ બધા માર્ગને અંતરાયરૂપ બનવાની કોશિશ કરી છે. એટલું જ નહીં, ડિસેલિનેશન પ્લાન્ટ્સ, તમને બધાને ખબર છે કે ઈરાનમાં મોટે ભાગે પીવાનું મીઠું પાણી નથી હોતું, એટલે દરિયાના પાણીને, ખારા પાણીને મીઠું બનાવવા માટેના જે ડિસેલિનેશન પ્લાન્ટ્સ હોય છે એ ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર ઘણી જગ્યાએ હુમલા કર્યા છે. ઈરાનના એક પ્રવક્તાએ સ્વીકાર્યું કે એક જગ્યાએ જે ડિસેલિનેશન પ્લાન્ટ તોડી નાખ્યો એને કારણે 20 ગામોના લોકો જે છે એ છેલ્લા 48 કલાકથી તરસ્યા છે. એટલું જ નહીં, ટેલિકોમ્યુનિકેશનના લગભગ 161 જેટલા ટાવર છે એ અમેરિકાએ તોડી પાડ્યા છે. એને કારણે ઈરાનના ઘણા બધા વિસ્તારોમાં ઇન્ટરનેટ સવલતો, મોબાઈલની ફેસિલિટી, લેન્ડલાઇન જે છે એ ખોરવાઈ ગઈ છે. અને આ સંકેત એવો છે કે ઈરાન પર અમેરિકા લશ્કરી હુમલો એટલે કે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ, પોતાનું ખુશ્કી દળ કહી શકો કે પાયદળ કહી શકો કે જમીન પર લડાઈ લડવાની તૈયારી અમેરિકા કરતું હોય એવો એક મેસેજ આપવા માંગે છે. હવે જો ખરેખર જમીનની લડાઈ થાય તો ભારતીય ઘણા બધા તજજ્ઞોના અભિપ્રાય એવા છે કે તો અમેરિકાને કમસે કમ 1.5 લાખથી 10 લાખ જેટલા સૈનિકો ઈરાનમાં મેદાનમાં ઉતારવા પડે. કારણ કે ઈરાન એ કંઈ નાનો દેશ નથી, ઈરાન બહુ જ મોટો દેશ છે અને ઈરાન પર સંપૂર્ણ કબજો કરવો હોય તો ઈરાનના જે 34 જિલ્લાઓ અલગ અલગ રીતે વહેંચાઈ ગયેલા છે અને ત્યાં અલગ અલગ રીતે લોકો લડી રહ્યા છે, દરેક ડિસ્ટ્રિક્ટથી અલગ અલગ ફાઇટ અને હુમલાઓ થઈ રહ્યા છે. એને જો ખરેખર અમેરિકા સંપૂર્ણ કબજો લેવા માંગતો હોય તો એને કમસે કમ 1.5 લાખથી 10 લાખ જેટલા સૈનિકો ઉતારવા પડે, નૌકાદળ, હવાઈ દળ અને પાયદળ, આ ત્રણે સક્રિય કરવા પડે. પરંતુ જો જમીનની લડાઈ થાય તો અમેરિકાના કમસે કમ 25,000થી 50,000 સૈનિકોની જાન જાય અને અમેરિકામાં તો એક પણ સૈનિકનું મૃત્યુ થાય છે તો રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચી જાય છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એટલું જોખમ લેશે કે કેમ એ તો આવનારો સમય કહેશે. પરંતુ ઈરાને આજે પોતાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ખૂન કા બદલા ખૂન. અને ઈરાનની એક અલગ સ્ટાઇલ હોય છે. ઈરાનમાં તહેરાનના ચોકમાં મોટા મોટા પોસ્ટર લાગે છે અને પોસ્ટરમાં લખ્યું છે કે ખૂન કા બદલા ખૂન. અને એ પોસ્ટર જે એમણે જારી કર્યું છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પરિવારોની
કબ્ર ખોદી નાખી હોય એ ટાઈપનું એક આખું પોસ્ટર બતાવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ નહીં, હવે તેમના પરિવાર પણ હુમલો કરવામાં આવશે અને ડોનાલ્ડ ટ્રમ્પની અથવા તો ટ્રમ્પની જે કંપનીઓ છે એની જેટલી પણ ત્યાં સંપત્તિઓ છે ખાડીના દેશોમાં હોય અને અમેરિકન કંપનીઓના જ્યાં મૂડીરોકાણ હશે ત્યાં બધી જ જગ્યાએ ઈરાન હવે હુમલા કરશે. ટૂંકમાં ઈરાન હવે યુદ્ધનો વ્યાપ વધારવા માટે સજ્જ થઈ ગયું છે. એટલું જ નહીં, ઈરાને સ્વીકાર્યું છે કે અમારા 50 લોકોના મૃત્યુ થયા છે નાગરિકોના, એનો અમે બદલો લઈશું. અને એમણે ઉમેર્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ એ તદ્દન નપુંસક બની ગયું છે અને અમેરિકાની દાદાગીરી કહો, જો હુકમી કહો, સરમુખત્યારશાહી કહો, એની સામે જો સંયુક્ત રાષ્ટ્ર સંઘ ન બોલી શકતું હોય તો હવે અમે અમારા ધર્મના જે નિયમો છે અને કાનૂન પ્રમાણે દુશ્મનોને બરાબરના ઈંટનો જવાબ પથ્થર આપીશું. એમને 72 કલાકની ચેતવણી આપી છે. અને ઈરાનના જે ટોપ લીડરશિપ છે એમાં બે જેને કહી શકાય કે બે ભિન્ન જૂથો પ્રવર્તી ગયા છે. એમાંથી એક જૂથ જે છે જે કટ્ટરવાદને વરેલું હતું, એમણે મવાડવાદી જૂથને કહ્યું કે તમે અમેરિકા સાથે મંત્રણા કરી, તમે અમેરિકાને કારણે યુદ્ધ વિરામ કર્યું. ઈરાન તો યુદ્ધ લડી રહ્યું હતું, પરંતુ તમારા કહેવાથી પાકિસ્તાન અને કતારની સમજૂતીથી આપણે અમેરિકા સાથે યુદ્ધ વિરામ કર્યું અને જુઓ અમેરિકાએ દગો કર્યો છે, અમેરિકા પર વિશ્વાસ કરવા લાયક નથી. અને એટલે આજે ઈરાને પહેલી વખત સત્તાવાર રીતે અમેરિકા સાથેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એ રદબાતલ કરવાની જાહેરાત કરી છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે તો ઘણા સમય પહેલાં કહી દીધું હતું કે MOU ફોક, હવે MOU અમે કેન્સલ કરીએ છીએ અને યુદ્ધ વિરામ પણ બંધ કરીએ છીએ. પરંતુ ઈરાને આજે સત્તાવાર રીતે MOUને રદ કરતી જાહેરાત કરી છે અને એનો અર્થ એ સંકેત આપ્યો છે કે હવે ઈરાન લાંબી લડાઈ લડવા માટે સજ્જ થઈ રહ્યું છે. ઈરાનનું જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ છે એને આજે એક નિવેદનમાં કહ્યું છે કે અમે કુવૈતની ઓઇલ રિફાઇનરી, ઓઇલ ફેસિલિટીઝ પર હુમલાઓ કર્યા છે અને હુમલાઓ બહુ જ ખતરનાક છે એવું કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને કબૂલ્યું છે. ઈરાને કુવૈતના 2 પાવર પ્રોજેક્ટ્સ પર હુમલા કર્યા છે અને એ વિસ્તારમાં અંધારપટ થઈ ગયો છે. કારણ કે હવે ઈરાન એવું કહે છે કે અમારી પર જેટલી જગ્યાએ હુમલા થશે, જે પ્રોજેક્ટ્સ પર હુમલા થશે, અમે એનો જડબાતોડ જવાબ ખાડીના દેશો પર આપીશું. ઈરાને કુવૈતનો ડિસેલિનેશન પ્લાન્ટ જે છે એ તોડી નાખ્યો છે, એને કારણે કુવૈતના લોકો હવે તરસ્યા મરે છે. અને ઈરાને ત્યાં 2 પાવર પ્રોજેક્ટ છે એ તોડ્યા છે અને સાથે સાથે એની પેટ્રોકેમિકલ ફેસિલિટીઝ છે એના પર પણ હુમલા કર્યા છે, ડ્રોનથી, મિસાઇલથી. અને આ હુમલાઓ ઘાતક હોવાનું કુવૈતે સ્વીકાર્યું છે. કુવૈતના અલી અહેમદ પોર્ટ પર પણ ઈરાને ખતરનાક હુમલો કર્યો છે. હજુ ત્યાં જાનહાનિના અહેવાલ મળતા નથી, પરંતુ નુકસાન ખાસું થયું છે. દરમિયાનમાં ઈરાને જોર્ડન પર, બહેરીન પર જે અમેરિકી લશ્કરી છાવણીઓ હતી ત્યાં બહુ જ ખતરનાક હુમલા કર્યા છે. ઈરાનના દાવા અનુસાર, ઈરાનની જે સમાચાર સંસ્થાઓ કહે છે એમના દાવા અનુસાર, જો કે એને કોઈ પુષ્ટિ આપતું નથી, પણ ઘણા બધા અમેરિકી સૈનિકોના મૃત્યુ થયા છે. અમેરિકી જહાજ એટલે કે ફાઇટર પ્લેન્સને નુકસાન થયું છે, રિફ્યુલિંગ કરતા પ્લેન્સને પણ નુકસાન થયું છે અને એમની લશ્કરી છાવણીઓ જે છે એને ધુઆ કરી નાખી છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની કોશિશ કરતા 2 વહાણો કે જે અમેરિકી સૈન્યની નિગેબાની હેઠળ નીકળતા હતા, એ બંને વહાણો ઉડાવી દેવામાં આવ્યા છે. અલબત્ત ઈરાને એવું કહ્યું છે કે અમારા ઇનકાર છતાં અમેરિકી લશ્કરની દોરવણી હેઠળ જે 2 જહાજો પસાર થતા હતા એને અમે પરવાનગી આપી નહોતી, એટલે અમારા નેવિગેશનમાં ચાલતા નહોતા અને અમે જે દરિયામાં સુરંગો બિછાવી હતી એ સુરંગોને કારણે વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટને કારણે આ 2 જહાજોમાં આગ લાગી છે. પરંતુ એને કારણે જે બીજા 4 વહાણો એની પાછળ જતા હતા એ બધા વહાણો ફરી પાછા પલટી મારીને યુ-ટર્ન લઈને જતા રહ્યા છે. ને હોર્મુઝની ખાડી પર ઈરાનનો કંટ્રોલ આજની તારીખે પણ છે અને હોર્મુઝની ખાડીમાંથી એક પણ જહાજ એટલે કે વહાણ ઈરાનની મંજૂરી વિના પસાર થતું નથી. ગઈકાલે 8 વહાણ પસાર થયા હતા એ ઈરાનની મંજૂરીથી, અને આજે માત્ર 2 જ વહાણ પસાર થયા છે એ પણ ઈરાનની મંજૂરીથી થયા છે. ટૂંકમાં છેલ્લા 7 દિવસથી જે રીતના હુમલા થઈ રહ્યા છે ઈરાન પર, અને ઈરાન વળતો હુમલો બહેરીન, કતાર, કુવૈત, ઇવન ઓમાન પર પણ હુમલો કર્યો છે, યુનાઇટેડ અરબ અમીરાત પર પણ હુમલો કર્યો છે અને હવે સાઉદી અરેબિયા પર પણ હુમલો કર્યો છે. ટૂંકમાં જો આ હુમલાઓ ચાલુ રહેશે તો શું થશે? અલબત્ત ગલ્ફ કાઉન્સિલે એવું કહ્યું છે કે ઈરાન હવે જે કરી રહ્યું છે એ વોર ક્રાઇમ છે અને ખાડીના દેશોને બિનજરૂરી ભોગ બનાવી રહ્યા છે. ઈરાનનું એવું કહેવું છે કે જે ખાડીના દેશોમાંથી
અમેરિકી લશ્કરી છાવણીઓ નહીં હટે અને અમેરિકી લશ્કરી છાવણીઓને જે દેશ પનાહ આપશે એ બધી જ જગ્યાએ અમે હુમલા ચાલુ કરીશું. એટલું જ નહીં, હવે આ દેશોમાં આવેલી અમેરિકન સંપત્તિઓ છે એના પર પણ અમે હુમલા કરીશું. ટૂંકમાં ઈરાન અને અમેરિકા એકબીજાને મચક આપવા તૈયાર નથી. ત્યારે વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અર્થતંત્રને ભારે નુકસાન થશે, એમાં કોઈ બેમત નથી. યુદ્ધ વિરામ થયું તે દિવસે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને $68 પર થઈ ગયો હતો, એ અત્યારે $90 ઉપર જતો રહ્યો છે. વૈશ્વિક તબાહીની શું હાલત થશે, કેવી કફોડી હાલત થશે, મંદી આવશે કે મહામંદી આવશે, એની કલ્પના કરવાનું કામ અઘરું છે. હોર્મુઝની ખાડી ઉપરાંત જો આ યુદ્ધ વકરશે તો યમનમાં હુથી લડવૈયાઓ છે એ બાબ અલ મંડેપની ખાડી પણ બંધ કરવાના મૂડમાં છે. અને જો એ થાય તો દુનિયાભરમાં લગભગ 35 થી 38% ક્રૂડ ઓઇલનો, LPGનો, LNGનો, ફર્ટિલાઇઝરનો જથ્થો જે છે એ અટકી જશે અને ખાડીના દેશોમાં પણ ફૂડ ક્રાઇસિસ થશે. એશિયા, ખાસ કરીને જાપાન, સાઉથ કોરિયા, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ, આ બધા દેશો પર એની બહુ જ માઠી અસર થશે. આપણા શેરબજાર પર, આપણા સોના ચાંદી અને અન્ય મેટલ પર પણ એની માઠી અસર થાય તો નવાઈ પામવા જેવું નથી. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનો ઉન્માદ ચડ્યો છે અને હવે યુદ્ધને કયા દિશામાં લઈ જશે એની કલ્પના કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ યુદ્ધ હવે નહીં અટકે તો દેખીતી રીતે દુનિયાભરમાં મોંઘવારી, ફુગાવો, વ્યાજ દર વધશે. એમાં કોઈ જ બેમત દેખાતું નથી. આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.